પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આજે હવે આપણે પ્રેરિતોના કૃત્યોના 6 અને 7મા અધ્યાયમાં સ્ટેફન પર થયેલી સતાવણી આપણે જોઈશું. પ્રથમ શહીદ બનનાર પ્રભુનો સેવક સ્ટેફન એ તો પડદા પાછળ 7 સેવકોમાંનો એક હતો. સેવા કરનાર, પણ સુવાર્તિક હતો, પણ સુવાર્તા પ્રચાર કરતો હતો, દેવનું વચન પ્રગટ કરતો હતો. અને એટલા માટે એની ઉપર સતાવણી થઈ અને પ્રથમ શહીદ તરીકે એનું નામ લખવામાં આવ્યું. એને પથ્થરે મારવામાં આવ્યો, મારી નાખવામાં આવ્યો. સ્ટેફન પર સતાવણીનું કારણ શું? એ ટાઈમે સતાવણી થઈ, મંડળી વિખેરી ગઈ અને આ પ્રભુના સેવકને મારી નાખવામાં આવ્યા પથ્થરથી. એની પર તોમત જે મૂકવામાં આવ્યા હતા એ ધાર્મિક તોમતો હતા. કેમ કે સ્ટેફન એ બાઇબલ, નિયમશાસ્ત્ર અને જૂનો કરાર સારી પેઠે જાણે, મૂસાના નિયમશાસ્ત્ર વિશેની વાત. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવ્યા પછી ને પ્રભુનો સ્વીકાર કર્યા પછી ખ્રિસ્તમાં જે નવું જીવન છે, ઈસુ ખ્રિસ્ત એ જ પ્રભુ છે, એ તે પ્રગટ કરતો હતો. એટલા માટે આ ધાર્મિક આગેવાનોએ એની પર મૂસા અને દેવની વિરુદ્ધ દુર્ભાષણ કરે છે એવું તોમત મૂકવામાં આવ્યું. ધાર્મિક તોમત મૂકવામાં આવ્યું કે તે મૂસા અને દેવની વિરુદ્ધ દુર્ભાષણ કરે છે. અને નિયમશાસ્ત્ર મુજબ જે માણસ નિયમશાસ્ત્રની વિરુદ્ધ દુર્ભાષણ કરે, મૂસાની વિરુદ્ધ દુર્ભાષણ કરે તો ધાર્મિક આરોપસર એને સજા કરવામાં આવે. અને એટલા માટે બહુ જ ખોટો મોટો આરોપ એની પર મૂકવામાં આવ્યો અને તેને પકડીને ન્યાય સભામાં ઘસડી ગયા. ત્યાં એનો ન્યાય કરવામાં આવ્યો. ખોટા આરોપો, જૂઠા સાક્ષીઓ ઊભા કર્યા. અને પ્રેરિતોના કૃત્યો 6 અધ્યાય 8 થી 15 નિયમશાસ્ત્રની વિરુદ્ધ ભાષણનો આરોપ મૂકવામાં આવ્યો. અને એને કહેવામાં આવ્યું કે ભાઈ આ રીતે તમે ના કરી શકો, અથવા તો હવેથી નામ લેશો નહીં. પણ સ્ટેફને તો ત્યાં પણ કહે છે કે ન્યાય સભા આગળ પણ પોતાનું ભાષણ ચાલુ રાખ્યું. અને એને તક મળી ત્યારે બાઇબલ એમ કહે છે કે સ્ટેફને પોતાના જવાબમાં નિયમશાસ્ત્ર મુજબ જ દેવના વચનથી જ મોટું ભાષણ કર્યું. પ્રેરિતોના કૃત્યો 7મો અધ્યાય 54 થી 60 વચન. તેઓને ભાષણ સાંભળ્યા પછી તેઓ દાંત પીસવા લાગ્યા અને તેની પર એક સામટા ધસી આવ્યા. હવે એમને બીજો કોઈ આરો નહોતો. તેઓ સ્ટેફનને પકડીને ન્યાયસભા આગળ તો લાવ્યા, પણ ન્યાયસભા આગળ એનું ભાષણ એને ચાલુ રાખ્યું. અને નિયમશાસ્ત્ર અને મૂસાની વાતનો સાબિત કરતા ઈસુ ખ્રિસ્ત એ જ પ્રભુ છે, એમ જ જીવન છે, એ પ્રગટ કર્યું. ત્યારે કહે છે કે તેઓ તેને ઘસડી ગયા અને શહેર બહાર લઈ ગયા. જાણે કે એમણે પોતે જ નિયમશાસ્ત્ર અને કાયદો હાથમાં લઈ લીધો આ ટોળાએ. અને કહે છે કે શહેર બહાર લઈ જઈને એવો પથ્થરે માર્યો કે તેનો પ્રાણ છૂટી ગયો અને એ મૃત્યુ પામ્યો. પણ સતાવણી મધ્યે સ્ટેફનનો રિસ્પોન્સ શું હતો? સતાવણી મધ્યે સ્ટેફને શું કર્યું એ પણ આપણે જોઈશું. પણ પ્રથમ શહીદ એ સ્ટેફન છે. મંડળીનું પ્રથમ ફળ, બીજ રોપનાર એ સ્ટેફન છે. ને ત્યાર પછી એની શહીદી પછી કેટલી બધી મંડળી વૃદ્ધિ પામી. અને ખુદ સાઉલ એ પાછળથી સંત પાઉલ બન્યા. એમણે આ શહીદી જોઈ, એમણે આ મરણ જોઈને એમના જીવન પર એની અસરો થઈ. અને અસરો વિશે પણ આપણે જોઈશું. આમીન પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત ને ખાતરીદાયક વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, તમારું સામર્થ્ય આપો. સ્ટેફનની થયેલી સતાવણી ને એનું મરણ એ મંડળીને માટે એક પડકારયુક્ત થતું. આજે આ વચન અમારા માટે આશીર્વાદિત કરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.